સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર ખેડૂતો માટે મોટી ખુશખબર વિશે વાત કરીશું, જેમાં પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એની તારીખ હવે જાહેર કરવામાં આવી છે। 2000 પ્લસ 2000 એટલે કે અહીંયા 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળવાનો છે તેવી અત્યારે જે છે આપણને માહિતી મળી રહી છે। હપ્તો તમામ ખેડૂતોને અહીંયા ડબલ મળશે। આખી માહિતી જાણવા માટે આખો વિડીયો જોવો પડશે તમારે। સાથે જ વાત કરીએ તો આ વખતે સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે ઘણા નિયમો બદલવામાં પણ આવે છે। એટલે આ વખતે ઘણા બધા જે છે ખેડૂતો હપ્તાથી વંચિત પણ રહેવાના છે। કયા નિયમોનો બદલાવ કરવામાં આવ્યો છે, કયા નવા નિયમો આવ્યા છે, આ તમામ માહિતી મેળવવા માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવાનું છે। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત હવે આપણે કરી લઈશું। સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું તો હાલમાં 21મો હપ્તો જાહેર થવાની તાજી ખબર છે। કેન્દ્ર સરકાર ઓક્ટોબર નવેમ્બર 2025માં 2000ની રકમ જે છે હપ્તા સ્વરૂપે ખેડૂતોના ખાતામાં જમા કરવાની તૈયારી છે। મિત્રો હાલમાં જે 21મો હપ્તો જાહેર થવાની તાજી ખબર આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આપણો જે 2000 રૂપિયાનો હપ્તો છે એ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય એવી એની તૈયારીઓ કરવામાં આવી રહી છે। રિપોર્ટ મુજબ દેશના કેટલાક રાજ્યોમાં પહેલાથી જ વહેલી જે છે ચૂકવણી કરી દેવામાં આવી છે। મિત્રો રિપોર્ટ મુજબ જોવા જઈએ તો ઘણા બધા રાજ્યોમાં જે છે સમય પહેલાં જ હપ્તો ચૂકવવામાં આવી દેવામાં આવ્યો છે, એટલે કે એ 4 રાજ્યોમાં હપ્તો આપવામાં આવ્યો છે। પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર, આ જે 4 રાજ્યો છે એમાં હપ્તાની રકમ વહેલા આપવામાં આવી છે, કારણ કે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યાં જે છે પાક નુકસાન વધારે થયું હતું। તો ખેડૂતોના હિત માટે આ હપ્તો જાહેર કરીને એ લોકોને જમા કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક વિતરણના કાર્યક્રમને પ્રથમ સપ્તાહ નવેમ્બરમાં પૂર્ણ કરવાની આશા છે। એટલે કે રાષ્ટ્રીય સ્તરે જે ઘણા બધા ખેડૂત મિત્રો બાકી રહી ગયા છે હપ્તાથી, ઘણા રાજ્યો વંચિત રહી ગયા છે, જેમ કે ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આવા જે રાજ્યો છે એમાં હપ્તા નથી મળે એવા લોકો માટે હવે જે છે ટૂંક જ સમયમાં વિતરણ વ્યવસ્થાનો એક કાર્યક્રમ આજે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે અને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ તમામ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે। વાત કરીશું આગળ તો કેટલાક ખેડૂતોના હપ્તા જે છે રોકાયેલા રહે છે। મિત્રો તમને ખબર હશે કે ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નથી મળતો, હપ્તો રોકાઈ જાય છે। જેમ કે તમે જોયું હશે કે ઘણા બધા ખેડૂત મિત્રોને 20મા હપ્તાનો લાભ નહોતો મળ્યો, ઘણા બધા ખેડૂત મિત્રોને 19મા હપ્તાનો લાભ નહોતો મળ્યો, ઘણા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહોતો મળ્યો। એ રીતે આ વખતે ઘણા બધા ખેડૂત મિત્રોને 21મા હપ્તાનો પણ લાભ નહીં મળે। જો તમારે લાભ મેળવવો હોય તો હું આજે વિડીયોની અંદર કાર્યો જણાવું, એ કાર્યો તમારે ખાસ પૂર્ણ કરી લેવાના છે, જેથી કરીને તમે 21મા હપ્તાથી વંચિત ના રહી શકો। કારણો શું હોઈ શકે હપ્તો અટકવાના? તો સૌપ્રથમ તમારું કેવાયસી અધૂરું, જમીન રેકોર્ડ ખોટો હોવો, બેંક ખાતું ત્રિપુટી આધાર લિંક ન હોવું, આવા જો કારણો હોય છે, એટલે કે તમે તમારું કેવાયસી પૂર્ણ ના કર્યું હોય, જમીન રેકોર્ડ ખોટો દાખલ કર્યો હોય, બેંકમાં ખોટી ત્રિપુટી હોય, તો આવું થઈ શકે છે। જો તમારું હપ્તો જે છે નથી આવતો તો પહેલી જ વાર તમારે કેવાયસી તરત જ પૂર્ણ કરવાનું છે અને પછી નજીકના કૃષિ અધિકારી અથવા CSC સેન્ટર પર સંપર્ક કરવાનો છે। એટલે કે તમારો હપ્તો ના આવતો હોય તો તમે તમારા મોબાઈલમાંથી પણ કેવાયસીનું કાર્ય પૂર્ણ કરી શકો છો। આ કાર્ય પૂર્ણ કર્યા પછી નજીકના કૃષિ અધિકારી અથવા CSC સેન્ટરની તમારે મુલાકાત લેવાની છે। આ વખતે સરકારના સ્ત્રોતો અનુસાર 21મો હપ્તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જમા થવાની સંભાવના છે। એટલે આ વખતના સરકારના સ્ત્રોતોને નિયમો મુજબ જોવા જઈએ તો આપણો જે 21મો હપ્તો હશે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। આ વખતે દેશના લગભગ 9 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં જે છે રૂપિયા જમા થવાના છે। હવે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારું ખાતું ચેક કરતા રહેજો, કારણ કે SMS દ્વારા પણ સરકાર તમને જે છે જાણ કરશે કે 2000 રૂપિયા તમારા હપ્તાના રૂપે ક્રેડિટ થયા, એટલે કે જમા થયા છે કે નથી થયા। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।